મારું નામ લક્ષ્મીબેન લક્ષ્મણભાઈ છે. મેં માલવણથી આવું છું. મને પગની તકલીફ એટલી બધી છે, 1.5 વર્ષથી. ઘૂંટણ તો છે જ, પણ તકલીફ પગની વધારે, પાટલીની તકલીફ વધારે છે. હવે પાટલીની તકલીફ માટે મેં ઘણે બધે ગઈ છું. છેલ્લે સુધી મહારાષ્ટ્રની બોર્ડર પર બડીના ગાંઠવા કરીને ગામ છે, ત્યાં પણ ગઈ છું. 3 કલાક 4 વ્હીલમાં બેસીને જાય ને 3 કલાક. પછી એમ કે વાંસદા, લુન્સી, કોઈ માલિશ જ્યાં જ્યાં કરે છે, લીમઝર ડોક્ટરો બધે, વલસાડ, નવસારી, બેલીમોરા, નાના ડોક્ટરો, ઢોલાઈ છે, બીગરી, બધા ડોક્ટરની દવા કરી, કશે નરમ નથી પડ્યું. પણ 15 મહિનાથી એટલી દુઃખી થાઉં છું. તો મને હમણાં આ નિરૂપા થેરાપીમાં આવીને મેં 8 દિવસ થયા, પણ મને 2 દિવસ લીધી પગની થેરાપીમાં મને ઘણો આરામ, ઘણો એટલે મેં બહુ સંતોષ છે. 50% જેટલી મને પાટલીમાં તકલીફ છે, કેમ કે ડોક્ટર એમ કહે છે કે વેરિકોસ વેન છે, કોઈ દિવસ સારું નથી થવાનું. પણ જે નબળી પડી ગયેલી નસ ચાલુ નથી થવાનું, પણ હારી નસો છે ને તે નબળી નહીં પડે, એટલા માટે તારે દવા કરવા પડે કાં તો ઓપરેશન કરાવવું પડે. પણ તેનાથી અમે છે ને એ અમલમાં નથી મૂક્યું ઓપરેશનનો. આયુર્વેદિક દવા કરી, માલિશ કરી, જે કોઈ કહે કે પાટલીમાં એમ કે ગાયનું ઘી માલિશ કરો, કાસાની વાડકી ઘસો, દિવેલથી માલિશ કરો, રાત્રે સરસીના તેલથી માલિશ કરો, બધું જ અજમાવીશું, પણ મને કશે આરામ નથી લાગ્યો. હવે બહુ કંટાળું તો મેં ઢોલાઈ દવાખાને જઈને ઇન્જેક્શન મુકાવું ને દવા લઈ લઈને તો મને સારું લાગે. 3 કે 4 દિવસ પછી ઉઠું તેવી જ રહી જાય. ને ઘૂંટણની તકલીફ ખરી, પણ બધી તકલીફ સાથે થાય એટલે બહુ સહન નહીં થાય. એટલે એક તકલીફ ઓછી થાય એટલા માટે બધે દોડે છે. પણ પાટલીની તકલીફ મને બહુ સારું લાગે છે અહીંયા આવીને. બસ આટલું જ બોલીશ. બહુ સારું એટલે બહુ સારું લાગે.